ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીકના શાંતિપુરા ગામે આવેલ જય દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ સ્વર્ગવાસી વિનુભાઈ રાજાભાઈ વાળાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો હતો. રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો, જેમાં ગામના યુવાને ઉત્સાહભેર ભાગ લીધો હતો. માત્ર 3 કલાકમાં કુલ 82 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. તો એકત્ર થયેલું આ રક્ત થેલેસીમિયાગ્રસ્ત બાળકો તેમજ અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી બનશે. આ માનવતાવાદી સેવા કાર્યને સર્વત્ર સહારણા મળી રહી છે. તો સ્વર્ગવાસી વિનુભાઈ વાળાની પુણ્યતિથિ નિમિત્તે કરાયેલા આ સેવા કાર્યને સ્થાનિક લોકો, સમાજના આગેવાનો અને યુવાનો તરફથી ભારે આવકાર મળ્યો હતો. આ કાર્ય સમાજ માટે એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનું લોકોએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.